બાબતે આગળ શું કરવાનું છે? બેટા જજ સાહેબે એને માટે આપણને મળવા બોલાવ્યા છે. કિયારાને પાવર ઓફ એટર્ની આપ્યા પછી અને આપણી સાથે શું શું કર્યું એ બધું જ આપણે એમને જણાવવું પડશે. એ આખી વાત જાણશે અને પછી આપણને પ્રોપરલી ગાઈડ કરશે. ઓકે, તો એમને ક્યારે મળી શકાય એમ છે? હું હમણાં જ એમને ફોન કરીને પૂછી લઉં બેટા. હા પપ્પાજી. હલો સર, ગુડ મોર્નિંગ. સર, મેં તમને પેલા પાવર ઓફ એટર્ની વાળા કેસ વિશે વાત કરી હતી. જી, એ બાબતમાં આપને મળવું હતું. તો અમે ક્યારે મળી શકીએ? જી બિલકુલ બિલકુલ, હું અને મારો જમાઈ હમણાં જ પહોંચી જઈએ સર. જી જી, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. સો નાઇસ ઓફ યુ સર. થેન્ક યુ. શું કહ્યું જજ સાહેબ? અરે હમણાં જ આપણને એમણે ઘરે બોલાવ્યા છે. ક્રિશ, તું તૈયાર છે ને? હા પપ્પાજી. ઠીક છે બેટા, તો હું ચેન્જ કરીને આવું છું. ઓકે. હલો, શું આજે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે? હાઉ કેરલેસ યુ આર. હજી સુધી તમે કોટેશનની ફાઇલ તૈયાર નથી કરી. એક કામ કરો, હું જાતે જ ઓફિસે આવું છું. શું થયું પપ્પાજી? બેટા, આજે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે અને ઓફિસમાં એની ફાઇલ તૈયાર નથી. પપ્પાજી તમે ઓફિસ જાઓ. હા, એવું હોય તો જજ સાહેબને મળવા હું અને ક્રિસ જતા રહીએ છીએ. અરે પણ આ ટેન્ડર ભરવાની પણ આજે જ છેલ્લી તારીખ આવી. પપ્પાજી રિલેક્સ. તમે ટેન્ડરના કામ માટે જાઓ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ટેન્શન ના લો. ઠીક છે બેટા, જજ સાહેબના ઘરનું એડ્રેસ હું તમને મોકલી આપું છું. તું અને હર્ષ એમને જઈને મળી લો. હું એમને ફોન કરીને કહી દઉં છું. ઠીક છે? ઠીક છે પપ્પાજી. ચલ ક્રિશ, આપણે નીકળીએ. ચાલો ભાઈ, એડ્રેસ પણ આવી ગયું છે. ચાલ ચાલ. હા બોલ સિયા. પેલા જજને મળવા માટે ક્રિશ અને આરપી જવાના જ હતા કે આરપીને ઓફિસનું કોઈ અર્જન્ટ કામ આવી ગયું, એટલે હવે હર્ષ અને ક્રિશ બંને સાથે નીકળ્યા છે. શિટ, એટલે બંનેને સાથે ઉડાડવાનો પ્લાન કેન્સલ. ઓ ગોડ, હવે ખાલી ક્રિશને ટાર્ગેટ કરવું પડશે. કઈ વાંધો નહીં, મેં મારા માણસોનો નંબર તને મોકલી દીધો છે. તારો જે પ્લાન છે તો એમને સમજાવી દે. ઓકે? અને હા, એક વાત યાદ રાખજે, આ કામ આપણે બીજા પાસે કરાવવાનું છે. આમાં આપણું નામ ક્યાંય વચ્ચે ના આવવું જોઈએ, સમજી? ડોન્ટ વરી સિયા, આ વખતે એકદમ ફૂલ પ્રૂફ પ્લાન બનાવીશ. યસ, સાપ પણ મરી જવો જોઈએ અને લાકડી પણ ના તૂટવી જોઈએ. એવું જ થશે. હા બોલ. મેડમ, શિકાર જોઈ લીધો છે, હવે આગળ શું કરવાનું છે? તું મારા ફોનની રાહ જો, હું તને જણાવું છું કે શું કરવાનું છે. પણ હા, એક વાત યાદ રાખજે, આ કામ આજે જ પતાવવાનું છે, સમજો? ઠીક છે મેડમ. ક્રિશ, રાજેશ અંકલ ખૂબ જ બગદાર અને હેલ્પફુલ માણસ છે, એટલે તો આ તું ઇઝીલી આપણે જજ સાહેબને મળવા જઈ શકીએ છીએ. યસ, યુ આર રાઈટ મોટા ભાઈ. એકવાર પેલી કિયારાને આપેલી પાવર ઓફ એટર્ની કેન્સલ થઈ જશે ને, તો પેલી કિયારાને પોતાની જગ્યા ખબર પડી જશે. યસ, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઓ ભાઈ, તું જોઈને નથી ચલાવી શકતો? એ તું જોઈને નથી ચલાવી શકતો, અમે સીધા આવતા હતા. મેં જોયું તમે બંને વાતો કરતા હતા. જોયું ભાઈ એટલે? છોડ ક્રિશ, જવા દે. આવા લોકોને મોડે ના લાગીશ.
તું બહુ દાદાગીરી કરે છે ને, એકલામાં મર, પછી તને બતાવું. ઓહ, તમારા બંનેથી જે થાય ને એ કરી લેજો. નીકળો, નીકળો અહીંયાથી. ઉર્મિલાબેન, હા? શું વિચારો છો? હર્ષ અને ક્રિશ બંને જજને મળવા ગયા છે. ત્યાં શું થયું હશે, શું નહીં, બસ એ જ વિચાર આવે છે. ઉર્મિલાબેન, તમે જરાય ચિંતા નહીં કરો. હર્ષ અને ક્રિશ ગયા છે ને, એ લોકો આવશે એટલે આપણને ખબર પડી જશે. અને ઉર્મિલાબેન, મને ખાતરી છે કે તમારી ફેવરમાં જ બધું થશે. હર્ષ બેટા, તું એકલો જ આવ્યો છે? ક્રિશ ક્રિશ ક્યાં ગયો? મમ્મી, ક્રિશ એના ફ્રેન્ડ સાથે દમણ ગયો છે. ત્યાં એક રેસ્ટોરન્ટ બંધ થયું છે તો એનો સામાન જોવા ગયો છે. એ સામાન અડધી કિંમતમાં જ વેચવા તૈયાર છે. તો ક્રિશ અને એનો ફ્રેન્ડ ત્યાં ગયા છે અને આવતા મોડું થશે એવું કહ્યું છે. ઠીક છે. અરે હા, તમે લોકો જજને મળવા ગયા હતા ને? શું કહ્યું એમણે? મમ્મી, સૌથી પહેલાં તો એમણે અમારી પાસેથી જે કંઈ પણ થયું એ જાણી લીધું. અને એના પરથી એમણે કહ્યું કે લીગલી જોવા જઈએ તો ઘણું બધું તમારા ફેવરમાં છે. જો તમે વકીલને હાયર કરો અને કોર્ટમાં અપીલ કરશો તો કોર્ટ તમને તારીખ આપશે. અને એ દિવસે તમારા વકીલ દ્વારા તમે બધી હકીકત કોર્ટને જણાવજો. અને એમનો અનુભવ કહે છે કે આવા કેસમાં પાવર ઓફ એટર્ની તમે કેન્સલ કરી શકો છો. પણ આપણા કેસમાં જે જજ હશે એ બધું વેરીફાઈ કર્યા પછી નક્કી કરશે. ચાલો, આ તો સારું છે. ઉર્મિલાબેન, મેં તમને કહ્યું હતું ને કે બધું તમારી ફેવરમાં જ થશે. હા રશ્મિબેન, મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મારી સાથે કંઈ ખોટું નહીં થવા દે. હા બોલ ફિયા. કિયારા, બહુ જ સારો મોકો છે. ક્રિશ દમણ ગયો છે, એને આવતા 100% રાત પડી જશે. હા, હમણાં જ મારા માણસને મોકલું છું. જેવો ક્રિશ દમણથી પાછો આવે ને એવું એનું કામ તમામ. મારો જીવ લેવા માટે નીકળ્યો હતો ને ક્રિશ? હવે જો, હવે તારી વાર્તા પૂરી. બસ હવે રાત થવાની જ વાર છે. ક્રિશનો જીવ જોખમમાં છે. હું આ વાત કહું કોને? મને તો એ નથી સમજાતું. મારા વાત પર તો કોઈ ભરોસો પણ નહીં કરે. હેલો મેડમ, શિકાર આવી ગયો છે. એ એકલો જ છે ને? એની સાથે કોઈ છે નહીં ને? એકલો જ છે. ઠીક છે, તો તમે લોકો એનો પીછો કરો અને મને હમણાં ને હમણાં લોકેશન શેર કરો. હું આવું છું ત્યાં. ઓકે મેડમ. કિયારા આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે? અરે યાર, શું થયું? ગાડી કેમ બંધ થઈ ગઈ ખબર નહીં. શું થયું?
અરે જલ્દી કર ભાઈ. શું થયું? જલ્દી કર. જો પેલો આત્માની છટકી જશે ને તો ડેવિલ આપણને પતાવી નાખશે. જલ્દી કર. ચાલ 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 જલ્દી કર. જો પેલો એ જ છે. ચાલ જલ્દી કર. હવે આ કિયારા ક્યાં જતી રહી? કિયારા ક્યાં ગઈ? ક્યાં દેખાતી નથી. ત્યાં કોણ પડ્યું છે? લાગે છે કોઈનું એક્સિડન્ટ થયું છે. અરે બાપરે, આ તો કોઈનું એક્સિડન્ટ થયું છે. ઓ ભાઈ, કોઈ છે? પ્લીઝ મદદ કરો ને. કોઈ છે? ઓ ભાઈ, કોઈ છે? અહીંયા એક્સિડન્ટ થયું છે. આ ભાઈ એમ જ પડ્યા છે. અરે કોઈ છે? મારી મદદ કરો. કોઈ છે? ઓ ભાઈ, મારી વાત તો સાંભળો. ઓ ભાઈ, આંખો ખોલો ને. ઓ ભાઈ, ક્રિશ, 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 આંખો ખોલ. ક્રિશ, ક્રિશ, આંખો ખોલ ને. ક્રિશ, કોઈ છે? મારી મદદ કરો. ક્રિશ, પ્લીઝ આંખો ખોલ ને. ક્રિશ, શું કરું? ફૂટ. હલો, હલો હર્ષભાઈ, હું વર્ષા બોલું છું. હવે તમે શું કામ ફોન કર્યો છે? આટલો તમાશો થયો ઓછો હતો? મૂકો ફોન. અરે હર્ષભાઈ, પ્લીઝ તમે ફોન કટ ના કરતા. મારે તમને અર્જન્ટ કંઈક વાત કરવી છે. ગિરીશ,